સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 6ઠી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1476મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1127મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 67ના વચનામૃતની અંદર વાત કરતા કહે છે કે જે કોઈ સત્પુરુષ છે તેને આલોકના સુખમાં તો પ્રીતિ જ નથી, અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે. અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે. જે આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું. આ પ્રમાણે મહારાજ પોતે વાત કરે છે કે કોઈ સત્પુરુષ છે તેને સંસારના સુખની અંદર પ્રીતિ તો નથી, પરંતુ ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે. સત્પુરુષનો આગવું લક્ષણ તો આપણે બધાએ જાણીએ. એ પ્રમાણે મહારાજ આપણને કહે છે કે એમના જીવનની અંદર ભગવાનનું ધામ અને ભગવાનની મૂર્તિની વિશે જ એમને પ્રીતિ રહે. એ કેમ ખબર પડે? તો મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે કે બહારથી તો આપણને સમજ ના પડે, પણ જ્યારે બહુધા ભેગા રહેવાનું થાય ત્યારે ખબર પડે કે ભગવાનમાં પ્રીતિ છે કે ભગવાનના ધામને વિશે અને મૂર્તિને વિશે પ્રીતિ છે. એ ભેગા રહેવાથી ખબર પડે, એ થોડી ઘણી. પરંતુ કહેવાય છે કે દિન પ્રતિદિન જ્યારે આપણે એ સત્પુરુષના પ્રસંગોનું સ્મરણ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાનમાં કેટલી અનહદ પ્રીતિ છે. અને એટલે જ આપણે જાણીએ એ પ્રમાણે ભગવાનમાં પ્રીતિ છે એનો પુરાવો, પ્રથમ પુરાવો તો આપણે એ સમજીએ કે માનવ જાતનું કલ્યાણ કરવા માટે થઈને આવા ગુણાતીત પુરુષો પૃથ્વી ઉપર પધારે છે. અને એ પોતે આ પ્રમાણે કહેવાય છે કે ભગવાનમાં પ્રીતિવાન છે એની આપણને બહુ જ અનુભૂતિ થઈ શકે. તો એમણે પોતે પોતાની હયાતીની અંદર કહેતા પ્રમુખ સ્વામી મહારાજે પોતે પોતાની હયાતીમાં 1000 જેટલા મંદિરો કર્યા અને એ મંદિરોની અંદર ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. માણસ માત્રને અલોકની અંદર પોતાની સ્થાપેલી જે કોઈ સંસ્થા હોય એ સંસ્થાને વિશે આજીવિકા માટે થઈને જુદી જુદી પ્રકારના આયોજનો કરી અને કોઈ ગુરુકુળ કરે, કોઈ સ્કૂલ કરે, કોઈ દવાખાનું કરે, એ બધું કરીને સંસ્થાને ચલાવવા માટેનો એક પ્રયત્ન કરતા હોય છે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે પોતે આ 1000 મંદિરો કર્યા એની પાછળ આપણને સ્પષ્ટપણે દેખાય છે કે એમને ભગવાનમાં કેટલી પ્રીતિ છે. કેવા કેવા ગામોની અંદર
કેવા કેવા સ્થળોની અંદર, કેવા કેવા જિલ્લા અને તાલુકાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પોતે મંદિરોની સ્થાપના કરી અને અક્ષરે સહિત પુરુષોત્તમની મૂર્તિ પધરાવી. અહીંયા આપણને કહે છે કે ભગવાનનું જે પરલોક ધામ અને ભગવાનની મૂર્તિ એટલે ધામરૂપ એવા જે અક્ષર બ્રહ્મ અને ભગવાનની મૂર્તિ સમાન એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એ બે મૂર્તિઓની પ્રતિષ્ઠા પ્રમુખ સ્વામી મહારાજે 1000થી ઉપરાંત મંદિરોમાં કરી. એ જ આપણને દેખાઈ આવે છે કે એમને કેટલી ભગવાનની વિશે વાસના છે, કહેતા પ્રીતિ છે. અને આપણે જાણીએ છીએ કે મંદિર માત્ર કંઈ 4 દિવાલો ઊભી કરી દેવાથી મંદિર થઈ જાય એવું નથી, પરંતુ ઘણા બધા પ્રશ્નોની વચ્ચેથી પણ એનો સુઘડ રસ્તો કાઢીને પ્રમુખ સ્વામી મહારાજ પોતે કાર્ય કરે. જેમ કે મહેસાણા શહેરની અંદર રાધનપુર 4 રસ્તા પાસે જે મંદિર ઉપર જગ્યા ઉપર મંદિર કરવામાં આવ્યું, એ મંદિરની જમીન લેતા પહેલા કેટલી બધી પ્રકારના જેને કહેવાય ને કે વિઘ્નો હતા, પરંતુ તે વિઘ્નોને પાર કરીને સ્વામીશ્રી પોતે અંતરથી નક્કી કરીને બેઠા હતા કે મહેસાણા શહેરની અંદર અને એમાં પણ હાઈવે ટચ આવી સરસ મજાની જગ્યા એ જો ભગવાન બિરાજમાન થાય એના માટે મળી જાય, એટલા માટે ઘણા બધા પ્રશ્નોની અંદરથી પણ સુઘડ રસ્તો કાઢીને એને સ્વામીશ્રીએ પોતે આ સંકલ્પ મંદિર કરવાનો કર્યો. આપણે જાણીએ છીએ કે યોગીજી મહારાજ ધામમાં પધાર્યા પછી સાંકરી ગામની અંદર નાનું એવું મંદિર નિર્મિત થયેલું જ હતું અને યોગીજી મહારાજ પ્રતિષ્ઠા કરવા પધારવાના હતા. પરંતુ યોગીજી મહારાજ પોતે ધામની વિશે પધાર્યા અને એના કારણે કરીને એ પ્રતિષ્ઠાને પ્રમુખ સ્વામી મહારાજે પોતે આવીને કરી. એટલે કે પહેલું ગુજરાતનું એક મંદિર એ વખતના સમયની અંદર કહેવાય, પણ એક નાનું એવું મંદિર અને પછી એમાં આપણે એને શિખરબદ્ધ મંદિરની માન્યતા આપી. બીજું મંદિર એના પછી આપણે જાણીએ એ પ્રમાણે 83ની સાલની અંદર જે મુંબઈની અંદર કરવામાં આવ્યું અને પછીનું સૌ પ્રથમ પહેલું સંપૂર્ણ શિખરબદ્ધ મંદિર કળશ સહિત જે મહેસાણાની અંદર કર્યું, એની અંદર સ્વામીશ્રીએ પોતે 10 વર્ષની અંદર જમીન સંપાદનથી માંડીને બધી જ પ્રકારના આ પ્રમાણે કહેવાય છે કે વિઘ્નોની વચ્ચેથી પસાર થઈને અને આવું સરસ મજાના મંદિરની રચના કરી, છાત્રાલય કર્યું, સંત નિવાસ કર્યો. તો આપણને ખ્યાલ આવે કે એમના ડગલે ને પગલે એમના અંતરની અંદર ભગવાનની સંપૂર્ણ વાસના રહેલી છે, કે ભગવાન પ્રત્યેની પ્રીતિ રહેલી છે. અને એટલે જ ભગવાનની મર્યાદા પણ પ્રમુખ સ્વામી મહારાજ કેટલી બધી રાખે છે એ પણ આપણને સમજાય એવું છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ મહેસાણાની અંદર મંદિર તૈયાર થઈ ગયેલું, પ્રતિષ્ઠા થઈ ગયેલી, પછીના એક સમયની અંદર મને સાલ યાદ નથી, પણ સ્વામીશ્રી પોતે જ્યારે મહેસાણાની અંદર પધારે છે ત્યારે તે વખતે લગભગ 98ની સાલ છે અને તે વખતના સમયની અંદર મંદિરના આગળના ભાગની અંદર પથ્થરોનું કામ ચાલતું હતું અને એના કારણે કરીને આપણે એવી વ્યવસ્થા કરી હતી કે સ્વામીશ્રીની ગાડી દરવાજામાંથી અંદર પ્રવેશ કરે અને પછી પાછળ આ જ્યાંથી સંતો જે પગથિયેથી ચડે છે એ જ પગથિયેથી સ્વામીશ્રી ઉપર ચડી દર્શન કરે. અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે પોતે આપણને એમ કહ્યું કે પાછળ જવાનું નથી, આગળથી જ જવું જોઈએ, કારણ કે ભગવાનની સમક્ષ જઈએ ત્યારે આપણા ઉપર ભગવાનની દ્રષ્ટિ પડે એ આપણને દેખાવું જોઈએ. એટલે આગળથી જ સ્વામીશ્રીએ જવાનો આગ્રહ રાખ્યો. તો જો એમાં પણ આપણને ખબર પડે છે, સ્વામીશ્રી જ્યારે છેલ્લી પોતાની જેને કહેવાય ને કે વિશ્રામ લીલાની અંદર હતા અને ત્યારે તે વખતે સ્વામીશ્રીએ રાત્રે
એક વખત સ્મૃતિ મંદિર બાજુ વ્હીલચેરની અંદર સેવક સંતો લઈને નીકળ્યા હશે અને અત્યારે જ્યાં સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે એ જ જગ્યા ઉપર પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં ઊભા રહ્યા, વ્હીલચેર ઊભી રાખવામાં આવી અને તે વખતે સ્વામીશ્રીએ એવું કહ્યું કે મારો અગ્નિ સંસ્કાર આવી રીતે કરજો કે જ્યાં મારા ઉપર મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ પડે અને મારી દ્રષ્ટિ સીધી જ મંદિરની અંદર મધ્યખંડમાં રહેલા મહારાજ સાથે મારી સંમિલિત થાય, એવી રીતે મારો અગ્નિ સંસ્કાર કરજો. હવે આ પ્રમાણે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતે આ પ્રમાણે બતાવ્યું તો એના ઉપરથી પણ આપણને ખબર પડે કે સ્વામીશ્રીના જીવનની અંદર કેટલી જબરજસ્ત ભગવાનની વાસના છે. એ જો આપણે પ્રસંગોથી માણીશું ને તો જ ખબર પડશે. બાકી દેખાદેખી તો આજે દુનિયાની અંદર બધા લોકો કરે છે અને કરતા હોય છે, પણ એને કઈ ભગવાનમાં વાસના છે એવું નથી. એને તો એની પોતાની મોટપ વધે અને પોતાના જીવનની અંદર એનો આનંદ પ્રાપ્ત કરે એટલા માટે કરતા હોય છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર જોઈએ તો આપણને ખ્યાલ આવે, ગમે તેવા કપરા સંજોગો હોય, ગમે તેવી સંસ્થાકીય બાબતના નિર્ણયો લેવાના હોય તો પણ એની અંદર ભગવાનને ક્યારેય એમણે પોતે ભૂલ્યા નથી. સારંગપુરની અંદર ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવના એકાદ વર્ષ પહેલા એ ટ્રસ્ટ બોર્ડની મિટિંગ ચાલતી હતી અને તે વખતના સમયની અંદર મને સ્વામી આજ્ઞા કરી દીધેલી કે અડધો પોણો કલાક થાય એટલે આ બધા ટ્રસ્ટીઓને શરબત છે, સાદું પાણી છે, એવું બધું આપી જવું, જેથી કરીને એ લોકોને તરસ લાગી હોય તો ઊભા થઈ ક્યાં પીવા જાય. એટલે તે વખતના સમયની અંદર સંતોએ એવું પણ આયોજન કરી જ દીધેલું હતું અને સ્વામીશ્રીની મરજી સમજીને તે વખતે બધા ટ્રસ્ટીઓને બધાને ત્યાં શરબત પાયું. એક વખત પાયું શરબત, પછી પાણી પાયું, બધું કર્યું. પણ સ્વામીશ્રીને પાણી પાવાનું કોઈને યાદ ન આવ્યું કે લાવો બાપાને પણ આટલા 2-3 કલાકથી બિરાજમાન છે તો તરસ લાગી હશે. અને ત્યારે તે વખતે સહેજે પછી યાદ આવ્યું એટલે એક ગ્લાસની અંદર રહી અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ બિરાજમાન હતા અને તે વખતે હું જ પોતે તે પાણી લઈને પાવા માટે ગયો અને વાટકાની અંદર પાણી નાખી અને સ્વામીને આપ્યું અને તરત જ ચાલુ મિટિંગની અંદર જ્યાં ગહન ચર્ચાઓ થતી હતી એવા સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજનું મન ભગવાનમાં કેટલું લાગેલું છે એ આવા પ્રસંગો ઉપરથી આપણને ખબર પડે. એટલે સ્વામીશ્રીએ તરત મારી સામે ઊંચું જોયું, મને કે પાણી ધરાવીને લાયો. એટલે મને તો આપવામાં આવ્યું હતું એટલે હું તો લઈને આવ્યો હતો, મને કંઈ ખબર નહોતી ધરાયું કે ન ધરાયું. એટલે પ્રશ્નની સામે જ્યારે આપણે દ્વિધામાં હોઈએ ને ત્યારે પણ આ પ્રમુખ સ્વામી મહારાજને પરિચય પામી જાય. એટલે તરત જ કહ્યું કે લઈ જા અને પછી એ જ વાટકાનું પાણી ગ્લાસની અંદર નાખ્યું. ત્યારે પાછું જતા કહ્યું કે આ પાણીને હવે ઢોળી નાખજે, ગ્લાસને વાટકો ઉટકી નાખજે અને પછી કહેવાય છે કે બીજું પાણી ધરાવીને લેવું હોય તો લાવજે. મને કોઈ પણ વસ્તુ ભગવાનને ધરાવ્યા વિના ક્યારેય પણ આપવું નહીં. જો ભગવાનમાં વૃત્તિ, ભગવાનમાં વાસના, નહીતર સ્વામી કહે છે ને કે તરસ તો જેમ ટ્રસ્ટીઓને લાગી હોય એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ તરસ તો લાગી જ હોય ને. અને તરસ લાગે એટલે કંઈ આગે બહુ મોટા અમૃતના ભોજન ખાતા પીતા હોઈએ એવું તો છે નહીં. પાણી પીએ છીએ તો પાણીમાં તો શું વાંધો, ભગવાનને યાદ કરીને પીએ. કેટલાક એવા પણ હોય કે ભગવાનને યાદ કરીને પીવે એટલે એમ સમજી લે કે ના મને ભગવાનમાં વાસના છે. પણ અહીંયા તો ભગવાનમાં વાસનાનો મુદ્દો આપણને સમજાવીને કહે છે અને પછી ફરી વખત એ પ્રમાણે થઈને પાણી લઈને જવામાં આવ્યું. ત્યારે પાણી પીધું તો આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર કેટલો બધો ભગવાન પ્રત્યેનો પ્રેમ છે. એટલે એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે મંદિરો કર્યા, મંદિરોની અંદર મૂર્તિઓ પણ ધરાવી. જેમ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પોતે
પોતાની હયાતીની અંદર 5 મંદિરો કરી અને વિશ્વ વિક્રમ સર્જી દીધો ને કેવા કપરા સંજોગોની અંદર જેને ગરડાની જમીન લેવામાં 32 વર્ષના વાણા વહી ગયા, તેમ છતાં પણ શાસ્ત્રીજી મહારાજ જ્યારે એ ટેકરાની બાજુમાંથી નીચેથી ઘેલામાં સ્નાન કરવા માટે જતા અને ત્યારે તે વખતે એ પોતે કહેતા કે મને અહીં આગળ આ ટેકરા ઉપર 5 શિખરનું મંદિર દેખાય છે. હવે આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે જ્યાં જમીનનું કોઈ ઠેકાણું નથી, આપણા નામે થાય એમ છે નહીં, એવા સંજોગો થઈ ગયા છે. અને છતાં પણ તે વખતે શાસ્ત્રીજી મહારાજના અંતરની અંદર તો એવો જ ભાવ કે મહારાજ અહીંયા આગળ સંકલ્પ કરેલો છે અને આપણે મહારાજના સંકલ્પને પૂર્ણ કરવો છે. આ ભગવાનની વિશેની વાસના હોય ને તો જ બને. કંઈ આપણે જાણીએ છીએ કે ગામની અંદર એક મંદિર હતું અને આ બીજું મંદિર, એ મંદિરની સામે કોમ્પિટિશનની અંદર બનાવ્યું, હરીફાઈની અંદર બનાવ્યું, એ મંદિરને પાછા પાડવા માટે બનાવ્યું, એવું હતું જ નહીં. કેવળ ને કેવળ મહારાજનો પોતાનો સંકલ્પ હતો, પણ સંજોગ તે વખતે એવા હશે જેના કારણે કરીને એ પ્રમાણે મંદિર ન થઈ શક્યું. તો શાસ્ત્રીજી મહારાજે પોતે સંકલ્પ કર્યો કે એ મહારાજના સંકલ્પને આપણે પૂરો કરવો. તો એમના મનની અંદર જો ભગવાનની વિશેની જે વાસના છે એ કેટલી દ્રઢ હશે એ આપણને અનુભવાય છે. અને એના કારણે કરીને એ ગરડાનો ટેકરાની અંદર પણ કેટલી બધી પ્રકારના વિઘ્નો આવ્યા. એ વિઘ્નોને પણ પાર કરીને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અદ્ભુત આરસનું મંદિર તળિયેથી માંડીને શિખર સુધીનું અદ્ભુત કરી નાખ્યું. તો એ વાતને આપણે વિચારીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ પ્રમાણે કહેવાય છે કે એમને ભગવાનની વિશેની કેટલી દ્રઢ વાસના. એનાથી આગળ પોતાના ત્યાં આગળ સારંગપુરની અંદર ગોપીનાથજી મહારાજની મૂર્તિ લાવીને મૂકી રાખેલી કે જ્યારે પણ ગરડાના ટેકરા ઉપર મંદિર થાય ત્યારે આ મૂર્તિ ત્યાં પધરાવી છે એવો સંકલ્પ કરીને બેઠેલા. હવે જ્યાં જમીનનું કોઈ રણાગત નહીં એવી જગ્યાએ ત્યાં આગળ જઈને આ પ્રમાણે મૂર્તિ પણ પહેલેથી જ લાવી રાખવી, એ કેટલું એમને મહારાજના સંકલ્પની અંદર સમજાયું હશે. અને એમને પોતાને ભગવાનના સંકલ્પને પૂર્ણ કરવા માટે કેટલી જબરજસ્ત ઝંખના હશે. એના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે એ મૂર્તિ પણ લાવીને રાખેલી અને 2 વખત ખેંગારજી બાપુને બતાવેલી. એમને મનમાં એમ થતું કે સ્વામી પોતે સંકલ્પ તો કરે છે પણ થવું અસંભવ છે, કારણ કે ભાવનગર નરેશે પોતે લાલ શેરો મારી દીધેલો. એટલે હવે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસને ગરડામાં કે ગરડાની સીમની અંદર ક્યાંય તસુવા જમીન ન મળે એવું લખી દીધેલું હતું. પરંતુ કહે છે કે એમને જો સાચા ભાવથી ભગવાનને વિશે અતિશય દ્રઢ પ્રીતિ હતી, મહારાજના સંકલ્પને પૂરો કરવો હતો. અને એના કારણે કરીને શાસ્ત્રીજી મહારાજે પોતે દાખલો કર્યો અને ભગવાને શાસ્ત્રી મહારાજ એવું બોલ્યા કે ભગવાનના સંકલ્પને પૂરો કરવા માટે થઈને મહારાજ પોતે રાજ્ય પલટો કરશે, પણ કે સ્વામી કે મંદિર તો અહીંયા થશે ને થશે. એવી પ્રકારનો એમનો પોતાના અંતરની અંદર દ્રઢાવ હતો. અરે એ ભગવાનમાં પ્રીતિ કેટલી દ્રઢ હશે. અને જ્યારે મંદિર જે વખતે કહેવાય કે કૃષ્ણકુમારસિંહજીને મદ્રાસના ગવર્નર બનાવ્યા અને આ પ્રમાણે કહેવાય કલેક્ટરી રાજ આવ્યું. અને ત્યારે તે વખતે કલેક્ટર ગોવિંદસિંહ ચુડાસમા સાહેબે શાસ્ત્રીજી મહારાજને આવીને વાત કરેલી કે તમે કહેતા કે ટેકરા ઉપર મંદિર કરવું છે તો તમે આ કરો અરજી અને કાલે તમને અમે આપી દઈએ. અને તે વખતના સમયની અંદર શાસ્ત્રીજી મહારાજ પોતે તો પથારી વશ હતા, પણ છતાંય કહ્યું કે મહારાજની મરજી થઈ છે તો કરો અરજી. અને નોટના પત્તાનું પાનું ફાડીને એમાં હકાબાપુએ પોતે અરજી કરી અને એ અરજી લઈને ગયા અને બીજે દિવસે ગરડાના ટેકરાની જમીન માપી આપી. તો આપણને ખબર પડે શાસ્ત્રીજી મહારાજ પોતે જો ભગવાનની મરજીથી કરતા હતા અને સમજતા હતા કે મહારાજ જ કરે છે, આપણે તો નિમિત્ત માત્ર છીએ.
તો એના કારણે કરીને શાસ્ત્રીજી મહારાજે કેવું એક ભગીરથ કાર્ય કર્યું કે તે વખતના સમયની અંદર જેને ગર્તની અંદર શિલાન્યાસ વિધિ કરવાનો હોય અને એ કહેવાય છે કે ખાતમુહૂર્તની અંદર શિલાન્યાસ વિધિની અંદર જેમણે પોતે પોતાની કલમ વડે કરીને ના પાડેલી હતી એવા કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબને મદ્રાસથી છેક ગઢડે ખાતમુહૂર્ત વિધિની અંદર બોલાવ્યા અને તે વખતે એમના હાથે ત્યાં આગળ ગર્તની અંદર શિલા મૂકવામાં આવી અને ત્યારે એમણે બોલ્યું કે મેં મારા કાંડા હાથે કરીને કાપી નાખેલા હતા, પણ મારા હાથે કરીને આ પ્રમાણે અહીંયા આગળ શિલાન્યાસ વિધિ કરાવે છે એ જ મને શાસ્ત્રીજી મહારાજની વિશે ભગવાનની વિશેની પ્રીતિની અનુભૂતિ થાય છે. એટલે આપણને ખ્યાલ આવે તો એ શાસ્ત્રીજી મહારાજે એવું ભગીરથ કાર્ય કર્યું. અને યોગીજી મહારાજે પણ એવું જ કર્યું કે જ્યારે ગરડાના કળશ ચડવાના હતા ત્યારે તે વખતે પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને જ બોલાવ્યા અને એમના કરકમળો દ્વારા સરસ મજાના સોનાના કળશ ગરડાના આરસના મંદિરની ઉપર ત્યાં આગળ ચડાવવામાં આવ્યા. એટલે ભગવાનને વિશે પ્રીતિ હોય તો જ આ બધું બની શકે અને થઈ શકે, બાકી એ સિવાય શક્ય નથી. જેમ આપણે જાણીએ છીએ કે સારંગપુરની અંદર હનુમાનજીના મંદિરની અંદર જ્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે રહેતા હતા અને તે વખતે ત્યાં આગળ પોતે કોઠારી પદ તરીકે મહંત પદ તરીકે ત્યાં રહેલા અને એ વખતે ત્યાં આગળ નારાયણ ઘાટ જેને કહેવાય ઉતાવળી નદીની અંદર તે વખતે તો 12 મહિના પાણી ચાલતું રહેતું. એ ત્યાં આગળ સ્નાન કરવા જાય ત્યારે રસ્તો એ જ રસ્તેથી પસાર થતા અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે અહીંયા આગળ મહારાજે પોતે રોજો ઘોડો ફેરવીને મંદિરનું ખાદ કર્યું છે, એટલે અહીંયા આગળ સર્વોપરી મંદિર થશે. અને કેટલી જબરજસ્ત ભગવાનની વિશેની પ્રીતિ એમની. તો તે વખતે મોતી ભગવાન દાસને કહ્યું કે તમે અહીંયા આગળ સારંગપુરમાં મંદિર થશે એનું કીર્તન બનાવો. અને ત્યારે મોતી ભગવાન દાસે કહ્યું કે સ્વામી, મંદિર જોયા વગર, મૂર્તિ જોયા વગર કેવું કરવું એ તો કેમ ખબર પડે અને એ ભજન કેવી રીતે બનાવવું. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજે પોતે એમને બતાવ્યું આવું 5 શિખરનું ભવ્ય મંદિર અને એની અંદર અત્યારે જે મૂર્તિઓ છે એ જ મૂર્તિઓ તે વખતના સમયની અંદર એમને દર્શન કરાવી અને એના કારણે કરીને એમણે પણ શિખવ શોભા સારંગપુરની એમ કરીને એમણે પણ કીર્તન બનાવ્યું. તો જો આ ભગવાન વિશે પ્રીતિ, કેમ એમને બીજો કોઈ પણ પ્રકારનો વિચાર ના આવ્યો ગૌશાળા કરવાનો કે હા બધું કર્યું ખરું, પણ મુખ્ય તો મહારાજે વચનામૃતની અંદર લખ્યું છે ને કે ઉપાસના રહેવા સારું થઈને અમે આ મંદિરો કર્યા છે. અને કહેવાય છે કે તપ ને ત્યાગના માર્ગને થોડો હળવો કરીને પણ ઉપાસના રહે એના માટે ભજન ભક્તિ થાય, ભગવાનને અર્થે થાળ થાય, ભગવાનને અર્થે બાગ બગીચા થાય, ભગવાનના આહાર તોરા ગુથવામાં આવે, આ બધું થાય એના માટે થઈને આ મંદિરો કર્યા છે. અને એ મંદિરોની અંદર એમને પોતાને અંતરની અંદર દેખાતું. જેમ પ્રમુખ સ્વામી મહારાજે પોતે યોગીજી મહારાજના સંકલ્પને પૂર્ણ કરવા માટે બાપા 48મી જન્મજયંતિ મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજની ઉજવણી ત્યારે બોલેલા સ્વામી યોગીજી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા 700 સાધુ થશે, ગોંડલની અંદર ઘનશ્યામ મહારાજનું સોનાનું સિંહાસન થશે, ગોંડલ અક્ષર મંદિરનો દરવાજો થશે. આ બધા જ સંકલ્પ યોગીજી મહારાજે પોતે પ્રમુખ સ્વામી મહારાજ માટે કરેલા. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજને પણ જો ભગવાનને વિશે કેટલી દ્રઢ નિષ્ઠા છે, ભગવાનની વિશે કેટલી પ્રીતિ છે, અને એના કારણે કરીને એમણે પોતે 1975ની સાલની અંદર ગોંડલમાં ઘનશ્યામ મહારાજનું સિંહાસન કરવા માટે જેને કહેવાય ને એક આલેખ જગાવી અને થોડી વારની અંદર તો સિંહાસન ખૂબ સારી રીતે થઈ જાય એટલું સોનું તો તે વખતે થોડા ઘણા હરિભક્તો જેટલા હાજર હતા, બાઈ હરિભક્તો, પુરુષ હરિભક્તો, એમણે પોતાની પાસે હતું એ બધું આપ્યું અને એ પ્રમાણે ગોંડલનું ઘનશ્યામ મહારાજનું સિંહાસન પણ કર્યું. બીજી વાત આપણે જોવા જઈએ તો પ્રમુખ સ્વામી મહારાજે
જેને કહેવાય ને કે તે વખતે ગોંડલ મંદિરનો દરવાજો કર્યો, અને દરવાજો કર્યો ને ત્યારે દરવાજાની જેને કહેવાય ને કે દરવાજાની ઉપરના ઝરૂખે પ્રમુખ સ્વામી મહારાજ પોતે મહંત સ્વામીની સાથે ત્યાં આગળ ઉપસ્થિત હતા અને ઠાકોરજી પધરાવેલા, અને ત્યાંથી સ્વામીશ્રીએ ભગવાનના પ્રસાદીના પુષ્પો નીચે પધરાવીને કહ્યું, અને તે વખતે પોતે બોલ્યા કે આ દરવાજો યોગીજી મહારાજના સંકલ્પનો દરવાજો છે. જો કરનાર તો પોતે છે, એની અંદર સરસ મજાનો શુભક સમન્વય પણ કરેલો છે. જેને કહેવાય ને કે જોધપુરી કે ધોલપુરી પથ્થર વાપર્યા છે, અને આપણે જાણીએ એ પ્રમાણે બંસીપાળપુરના પણ પથ્થરો વાપરીને ડિઝાઇન પણ અદ્ભુત કરેલી છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના મુખમાંથી નીકળેલા જે શબ્દો છે એ શબ્દ કેવા નીકળ્યા કે આ દરવાજો તો યોગીજી મહારાજના સંકલ્પ પ્રમાણે થયો છે. એટલે દરવાજાના એક એક પથ્થરે પથ્થરે યોગીજી મહારાજ બિરાજમાન છે. આપણને ખ્યાલ આવે કે જેને ભગવાનને વિશે પ્રીતિ છે, ભગવાનના ધામને વિશે જેને પ્રીતિ છે, એ કેવું જબરજસ્ત આપણે જાણીએ એ પ્રમાણે કરી દીધું છે. અને એના કારણે કરીને આપણને ખ્યાલ આવે તો ગોંડલની અંદર પ્રમુખ સ્વામી મહારાજે એ પણ મંદિરનો દરવાજો કરી અને એક મંદિર સમાન દૈવત એની અંદર મૂક્યું. એટલે જો ભગવાનમાં પ્રીતિ હોય ને તો જ બની શકે, એ સિવાય બને નહીં. જ્યારે યોગીજી મહારાજ પોતે મુંબઈની અંદર બિરાજમાન હતા અને તે વખતના સમયની અંદર બાપા પોતે ચંદ્રકાંતભાઈ ત્રિવેદી દિલ્હીની અંદર સર્વિસ કરતા હતા, તો આવે જાય ત્યારે તે વખતે એમની સાથે હાર મોકલે અને લેફ્ટનન્ટ ગવર્નરને ત્યાં આગળ હાર પહોંચાડે, પછી પ્રસાદ પણ આપે, અને બાપા કહેવરાવે કે અમારે ત્યાં યમુનાના કાંઠે મંદિર કરવું છે અને એના માટે તમે અમને જમીન આપો. આવો સંકલ્પ યોગીજી મહારાજનો હતો. એ સંકલ્પને પૂરો કરતા કરતા 32 વર્ષ નીકળી ગયા, અને પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર એ દ્રઢ વિચાર હતો કે યોગી બાપા પોતે બોલ્યા છે એટલે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અહીંયા આગળ યમુનાના કાંઠે જ મંદિર થશે અને આપણને જમીન મળશે. અને ભગવાનની ઈચ્છાથી સમય જતા ત્યાં આગળ નોઈડા રોડ ઉપર જ સરસ મજાના યમુના નદીની પાછળના ભાગની અંદર એવી મસ્ત જગ્યા મળી. 100 એકર જમીનની અંદર એ અક્ષરધામનું નિર્માણ થયું, અને એ અક્ષરધામની અંદર જે કંઈ કાર્ય થયું એ કાર્યની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે દ્રઢતાપૂર્વક નક્કી કરીને બેઠા હતા કે યોગી બાપાના સંકલ્પ પ્રમાણે જ આપણે અક્ષરધામનું રચના કરવી છે, અને એવું આબેહૂબ અક્ષરધામ સમાન સ્થાન તૈયાર કર્યું. તો જો એમને ભગવાનમાં પ્રીતિ, અને એ પ્રીતિના કારણે કરીને જ યોગીજી મહારાજના સંકલ્પને પૂરું કરવા માટે એમણે પોતે બાપા એવું બોલેલા કે યમુનાના કાંઠે મંદિર કરવું છે, તો મંદિર પણ કર્યું અને અક્ષરધામ પણ કર્યું. ત્યારે એના કારણે કરીને આપણને બધાને ખબર પડે કે આ લોકની અંદર જે સત્પુરુષ છે એને ભગવાનની મૂર્તિની વિશે અને ભગવાનના ધામને વિશે વાસના હોય ને એના લક્ષણો તો એના પ્રસંગો ઉપરથી જ ખબર પડે. એના વગર તો સ્વામી કે આપણને સમજણમાં આવે એવું જ નથી. અને એટલે જ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એટલા બધા ઉમંગ અને આનંદની અંદર હતા કે જે યોગી બાપાનો સંકલ્પ પૂરો થયો. અને આપણે જાણીએ છીએ કે અત્યાર સુધીની અંદર કેટલા બધા લોકો ત્યાં આગળ આ પ્રમાણે જુદા જુદા દેશની અંદર રહેનારા રાષ્ટ્રપતિઓ હોય, કોઈ પ્રમુખ હોય, કોઈ વડાપ્રધાન હોય કે પછી એના કર્મચારીઓ હોય, બધા જ ત્યાં આગળ આવી અને અક્ષરધામને વિશે આવીને દર્શન કરી ગયા છે. નીલકંઠ પ્રભુનો અભિષેક કર્યો છે. અને આ પ્રમાણે જ્યારે થયું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પ્રતિષ્ઠાના દિવસે જ્યારે ઉદ્ઘાટન કરવાનું હતું તે જ દિવસની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પોતે કહ્યું કે અમે આજે અક્ષરધામ બનાવ્યું છે કોઈને બતાવી દેવા માટે કે કોઈને પાછા પાડવા માટે કે કોઈથી આગળ નીકળી જવા માટે બનાવ્યું નથી. આ એક માત્ર ને માત્ર અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતો, અને એ સંકલ્પને પૂર્ણ કરવા માટે બનાવ્યું છે. આમાં ભારતીય સંસ્કૃતિની બધી જ વાતને
વિખ્યાતપૂર્વક આ બધી વસ્તુ આપણને અહીંયા મળી રહે એવી પ્રકારનું આયોજન થયું છે. તો એ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના પોતાના અંતરના આ ઉદ્ગારો એ સાંભળીને પણ બધાને એમ થાય કે ના, ખરેખર સ્વામીશ્રી પોતે જે કાર્ય કરે છે એ ભગવાનની અંદર ઓતપ્રોત થઈને જ કરે છે. અને એના કારણે કરીને દિલ્હીની અંદર અક્ષરધામનું સર્જન થયું. તો આપણે મહારાજ સ્વામીને આપણે યાદ કરીએ કે આવા પુરુષના જીવનની અંદર સંપૂર્ણપણે ભગવાનની વિશે પ્રીતિ અને ધામને વિશે અતિશય વાસના છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.